આપણું કડિયા કામ એટલે પગ્યું છે. જુઓ મિત્રો, આ દિવાલમાં થોડુંક બાકી છે. એક ટાંકો થઈ ગયો છે અને એક ટાંકો બાકી રહ્યો છે. પછી આ દિવાલ આપણી પૂરી થઈ જાય પછી કરવાની છે બીજી દિવાલ. જો મિત્રો, આ દિવાલમાં આટલો રહ્યો હોય, પખડિયા પડ્યા છે, કોથરા છે. જો કોથરા રાખવા પડે એટલે માલ ખરે ને તો એ પાછો આવી જાય. કમ્પ્લીટ કરીને રાખ્યું. વાટાની દિવાલ થઈ ગઈ. જો ગરોડીને ભાગવાના દી આવ્યા. ઓલા દર હતા તો રહેતી હતી, હવે ન રહે એવું રહે. આ રંધાને જુઓ ને, કેવી મજા આવી ગઈ. ઉખડવાનું નામ નથી લેતો. જો મિત્રો, ચાનો ટાઈમ થઈ ગયો તો હલો કડિયાને કહી દે ચા. કામ સારું કરે ને કડિયા. શાબાશ! કડિયા કામ હાલતું પાણીએ છાંટવું પડે, નકરું કડિયા કામ ન હોય. જો મિત્રો, પાણી છાંટી દીધું છે આ દિવાલને. આખી દિવાલ થઈ ગઈ. 4-5 દી લગી છાંટવું પડે. જો આ દિવાલ પૂરી થઈ ગઈ આપણી. કરવાની બીજી દિવાલ, એ તમને આગળ બતાવું. પાલક બાલક આવી ગયા છે. હવે કરવાની છે આ દિવાલ. હાલો મિત્રો બતાવું. જો મિત્રો, હવે આ દિવાલનો વારો છે. અહીંયા વાટા કરવાના છે. બપોર પછી કડિયા જ્યાં ખાવા ખાઈને આવે એટલે તરત જ અહીંયા કામ ચાલુ થઈ જાય. अच्छी बात बोली, आपको अच्छी लगी? રેતી જો સોનાનો ભાવ બરોબર મળે એટલે ઢાંકીને રાખવી પડે, ને બસ લઈ જાય. લઈ તો ન જાય કોઈ, પણ આ ઢોરા ફેંદી નાખે એટલે ઢાંકીને નાખવી પડે. છેલ્લે હજી આ પછી શેરીની દિવાલે કરવાની. ઘણા પૈસા આપણા પાસે. જોવા બાયણું આપણું. A few moments later.